કેમ છે વિદ્યાર્થી મિત્રો, હું છું ગૌતમ વાળાને આજે પાછો લઈને આવ્યો છું ફેબ્રુઆરી માર્ચ 2025ની અંદર પૂછાયેલો ધોરણ 10નો એક સવાલ જે છે દ્વિઘાત બહુપદી x² - x - 20ના શૂન્ય શોધો. તો સૌથી પહેલાં આપણે સૂત્ર લખી દઈશું x² - x - 20. xના એવા આપણે બે ભાગ પાડવાના છે જેનો ગુણાકાર 20 આવે. તેવા કયા કયા બની શકે? 5 ચોક 20 અને માઇનસ કરવી તો એક જ આવે. તો x² - 5x + 4x - 20. 5 ચોક 20 માઇનસની નિશાની, 5માંથી 4 જાય તો x વધે. ચાલો હવે x² - 5x + 4x - 20 આવી ગયો. આપણે આ બેમાંથી કોમન લઈશું આપણે. ઠીક છે, આ બેમાં કોમન શું આવશે? x. તો અહીંયા શું વધશે? x - 5. અને આ બેમાંથી કોમન શું આવશે? 4. તો આપણે બહાર શું લખશું? +4 x - 5. આ બે પદ હંમેશા સેમ આવવા જોઈએ. ઠીક છે, તો હવે આપણે બનાવશું x + -5 ને x + 4. ઠીક છે, તો હવે બન્યું x - 4 = 0 અને x + 4 = 0. તો -5ને બરાબરની ઓલી સાઈડ મોકલશું તો શું બની જશે? x = 5 અને +4ને ઓલી બાજુ મોકલશું તો -4. તો x = -4. આ આપણા છે દ્વિઘાત બહુપદીના શૂન્યો. આઈ હોપ તમને બધાને મજા આવી છે. જય હિન્દ.